તૈયાર થઈ જાઓ અમદાવાદીઓ, નગર દેવી મા ભદ્રકાળી ફરી એક વખત નગરચર્યાએ નીકળવાના છે. તારીખ છે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંત્રોચ્ચાર સાથે મા ભદ્રકાળીની બીજી ભવ્ય નગરયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. આ વખતે નગરયાત્રામાં આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાશે. 3 કરતબબાજ અખાડા, ભજન મંડળીઓ અને 50થી વધુ વાહનોના કાફલા સાથે 1 લાખ કરતાં વધુ ભક્તો જોડાશે. મંદિરથી શરૂ થઈ આ યાત્રા 3 દરવાજા, માણેકનાથ બાબાના મંદિર અને રાયપુર થઈ નગર દેવતા ભગવાન જગન્નાથના દ્વારે પહોંચશે, જ્યાં શક્તિ અને શિવનો અનોખો મિલાપ થશે. અહીં ભક્તો માટે 500 કિલો બુંદીનો પ્રસાદ અને યાત્રાના અંતે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે. અને હા, આવતા વર્ષથી આ ઐતિહાસિક યાત્રા મહાશિવરાત્રિના પવિત્ર દિવસે નીકળશે. હવે રૂટ તો મેં તમને વાત કરી, વધારો કરવામાં આવ્યો છે. એમાં રાયપુર અને ખાડિયાને આપણે ઉમેરો કર્યો છે. 2 કિલોમીટરનો વધારો થઈ રહ્યો છે ટોટલ, એટલે સમયમાં પણ લગભગ કલાક વધશે. આટલું સમજી લો. તમને વાત કરીને જ્યારે અહીંયાથી નીકળીને 3 દરવાજાથી માણેક ચોકથી રતનપુર થઈને ખાડિયા 4 રસ્તા, ખાડિયા 4 રસ્તાથી રાયપુર, ચકલેશ્વર મહાદેવ, ધાડનીપુર, ત્યાંથી મ્યુનિસિપલ કોઠા, પછી જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી માતાજીનું મંદિર, ત્યાંથી થઈને પછી આપણે વસંત ચોક, ગણેશ મંદિર, ત્યાં થઈને બહુચર માતાજીનું મંદિર અને અહીંયાનું મંદિર. 3 અખાડા છે, 3 ભજન મંડળીઓ છે, પ્રસાદીની ગાડીઓ ટોટલ 50 ગાડીઓ છે. ટોટલ 500 કિલો બુંદીનો પ્રસાદ બનાવવામાં આવેલો. પ્રસ્થાનમાં એવું છે, મુખ્યમંત્રી શ્રી હોઈ શકે અથવા ગૃહમંત્રી શ્રી તો અમદાવાદના મેયર શ્રી તો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.